સુરત મહાનગરપાલિકાના પાંડેસરા ખાતે આવેલા બીઆરટીએસ બસ સ્ટોપમાં પ્રવેશતા લોકોને કરંટ લાગી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી આ સમસ્યા સર્જાઈ રહી હોવા છતાં પણ હજુ સુધી કોઈ જ કામગીરી ન કરાતા સંચાલકો મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના ટ્રાન્સપોર્ટેશન માટે સિટી બસ અને બીઆરટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ વારંવાર બેદરકારી લઈને બીઆરટીએસ અને સિટી બસના સંચાલકો ચર્ચાના ચકડોળે ચડે છે। ત્યારે હવે તો જાણે મોટી દુર્ઘટનાની બીઆરટીએસ બસ સ્ટેશનના સંચાલકો રાહ જોઈ રહ્યા હોય તેમ લાગે છે। વાત એમ છે કે સુરતના પાંડેસરા પત્રકાર કોલોની બીઆરટીએસ બસ સ્ટેશનમાં છેલ્લા 3 દિવસથી પાસ સ્કેન કરી બસ સ્ટોપમાં પ્રવેશતા લોકોને કરંટ લાગી રહ્યું છે, જેની જાણ કરાઈ હોવા છતાં સંચાલકો દ્વારા કોઈ કામગીરી ન કરાતા જાણે મોટી દુર્ઘટનાની તેઓ રાહ જોતા હોય તેવી ચર્ચા લોકો કરતા નજરે પડ્યા હતા। હાલ તો એક જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ બસ અને સિટી બસના કેટલાક ચાલકો તો અનેક લોકોના જીવ લઈ ચૂક્યા છે, ત્યારે હવે બીઆરટીએસ બસ સ્ટોપ પર કરંટ લાગતું હોવાની ઘટના બની હોય છતાં કામગીરી ન કરાતા મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। અસર સેટા સાથે અઝર કુરેશી।